રાધનપુર એસટી ડેપોના મેનેજર અને એસટી ડેપોના ટાઈમ ટેબલના કારણે રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામના વિદ્યાર્થીઓ પરેશાન। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે એસટી ડેપો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે સરકારના આદેશ અનુસાર એસટી બસો વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે મોકલવામાં આવતી હોય છે, પરંતુ રાધનપુર ખાતે આવેલા એસટી ડેપોના ટાઈમ ટેબલના કારણે વિદ્યાર્થીઓને 2 કલાક જેવું રાધનપુર ડેપોમાં બેસવું રહેવું પડે છે, જેની અંદર રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામના વિદ્યાર્થીઓ ટાઈમ ટેબલના કારણે ભોગવી રહ્યા છે હાલાકી। ત્યારે મેમદાવાદ ગામની કેટલીક દીકરીઓને દીકરાઓ જેમાં મોટા ભાગની દીકરીઓ હોય રાધનપુર ખાતે આવેલી કેબી વકીલ હાઈસ્કૂલ તે ખાતે અભ્યાસ કરવા માટે આવે છે। તેમને છૂટવાનો ટાઈમ અભ્યાસ કરીને સાંજે 5 કલાકનો હોય। એસટી ડેપો દ્વારા સાંજે 7 વાગે આજુબાજુ એસટી બસ મોકલવામાં આવે છે। અડધો કલાક ઉપરનો રસ્તો 7:30 થી 8 વાગે મેમદાવાદ ગામની દીકરીઓ અને દીકરાઓ ઘરે પહોંચે છે। ખેડૂતોના દીકરા દીકરીઓ હોય તે ખેતરોમાં રહેતા હોય 2 થી 3 કિલોમીટર ત્યાંથી પણ ચાલીને જવું પડતું છે। રાત્રિના સમયે મોડી બસ આવતી હોવાના કારણે વિદ્યાર્થીઓને વાલીઓને મુશ્કેલી પડતી હોય છે, જેને લઈને એસટી ડેપોના મેનેજર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં એસટી ડેપોના મેનેજર દ્વારા લોકોને સારો જવાબ ન મળતો હોય, એસટી બસના ટાઈમમાં ફેરફાર ન કરવામાં આવતો હોય, જેને લઈને એસટી ડેપોના મેનેજર અને એસટી વિભાગ સામે લોકોની નારાજગી જોવા મળી રહી છે। એસટી વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, પાલનપુર ડિવિઝનના અધિકારીઓ રાધનપુર એસટી ડેપોના મેનેજર સામે ટાઈમસર બસ મુકાવે અને વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તેવી લોક માંગ ઉઠવા પામી છે। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। અમારા છોકરા ગામ મેમદાવાદના 2 કલાક બસ સ્ટેન્ડમાં બેસે છે, તો મેનેજર સાહેબને અમારી વિનંતી છે કે બસ વહેલી મોકલો। એસટી ડેપો મેનેજરને નમ્ર વિનંતી છે કે અમારા છોકરા 5 વાગે શેઠ કેબી હાઈસ્કૂલમાંથી છૂટે છે અને સાંજના 7:30 વાગ્યા સુધી રાધનપુર ડેપોમાં બેસી રહે અને એ છોકરાઓને 1.5 કિલોમીટર 2 કિલોમીટર ખેતરામાં ઓઢે હેડીને જવાનું હોય, તો સાહેબને નમ્ર અરજ છે કે અમને ટાઈમસર 5:30 વાગે બસ આપવા અપીલ છે।